ભાનુશાળી હત્યા કેસને લઈને વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। આ મામલે હવે તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેમ જેમ પૂછતાછ થઈ રહી છે, નવા નવા રહસ્યો ખુલી રહ્યા છે। વધુ એક મોટો ઘટસ્ફોટ કે જયંતિ ભાનુશાળીનો એક મોબાઈલ ગાયબ છે। તો ભાનુશાળી પાસે 2 મોબાઈલ હતા, તેઓ 2 મોબાઈલ રાખતા હતા, જેમાંથી એક જ મોબાઈલ મળી આવ્યો છે, અન્ય એક મોબાઈલ ગાયબ છે। તો જેમ જેમ પૂછતાછ થઈ રહી છે, એક બાદ એક આ તમામ ઘટસ્ફોટ થઈ રહ્યા છે। પહેલા સામે આવ્યું કે 2 હત્યારા હતા, બંને હિન્દી ભાષી હતા, તેમની સાથે ઝઘડો થયો હતો જયંતિ ભાનુશાળીનો, અને હવે સામે આવ્યું છે કે એક મોબાઈલ પણ તેમનો ગાયબ છે। તો હત્યા બાદ હજુ સુધી નથી મળ્યો બીજો મોબાઈલ। 2 મોબાઈલ તેઓ રાખતા હતા, જેમાંથી એક જ મોબાઈલ તેમની પાસેથી મળી આવ્યો છે, બીજો મોબાઈલ ગાયબ છે। તો બની શકે કે આ મોબાઈલમાં પણ અનેક પુરાવા હોઈ શકે અને તેને લઈને જ આ મોબાઈલ પણ ગાયબ કરવામાં આવ્યો છે। તો જે રીતે આ હત્યા કેસ વધુને વધુ ગૂંચવાતો જઈ રહ્યો છે, વધુ એક મોટો ઘટસ્ફોટ કે મોબાઈલ ગાયબ છે। તો 2 માંથી એક મોબાઈલ ગાયબ છે। જયંતિ ભાનુશાળી જેઓ 2 મોબાઈલ ધરાવતા હતા, 2 મોબાઈલ રાખતા હતા, તેમાંથી એક મોબાઈલ ગાયબ છે। ઉદય રંજન જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। ઉદય, જેમ જેમ પૂછતાછ થઈ રહી છે, તપાસ થઈ રહી છે, એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને હવે માહિતી મળી રહી છે કે એક મોબાઈલ પણ ગાયબ છે। શું વધુ માહિતી? ચોક્કસથી નુપુર, જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર, અને કદાચ હત્યાનો સંબંધ જે છે એ આ વસ્તુ સાથે જોડાયેલો હોઈ શકે છે। કારણ કે આ વસ્તુ છે એ કે જયંતિ ભાનુશાળી કુલ 2 મોબાઈલ વાપરતા હતા, જેમાંથી એક મોબાઈલ એની પાસેથી મળી આવ્યો છે અને એક મોબાઈલ અત્યારે મિસિંગ છે। એટલે હત્યારાઓ જે છે આ એક મોબાઈલ લઈને ગયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આપ જ્યાં કચેરી જે જોઈ રહ્યા છો, આ કચેરી ખાતે અત્યારે જે H1 કોચના જેટલા પણ સંચાલકો હતા અને જે સહમુસાફર હતા એની પૂછપરછ થઈ રહી છે। આ મહત્વની વસ્તુ એ પણ સામે આવી છે કે આ મોબાઈલ જે છે એ બીજો મોબાઈલ જે છે આખરે હત્યારાઓ શા માટે લઈને ગયા, આ મોબાઈલની અંદર શું હતું એવી વસ્તુ કે હત્યારાઓને લઈ જવા માટે ફરજ પડી। શું આ મોબાઈલ માટેથી જ તે હત્યા કરવામાં આવી છે, અથવા તો એ મોબાઈલની અંદર કોઈ એવી વસ્તુ હતી કે જે કદાચ સામેવાળા વ્યક્તિને જેણે હત્યા કરી હોય અથવા તો કરાવરાવી હોય એને નુકસાનકારક પણ હોઈ શકે છે। તો આ મોબાઈલમાં શું હતું એ અંગે અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે। બીજી મહત્વની વસ્તુ એ પણ છે નુપુર કે મોબાઈલ જ્યારથી મિસિંગ થયો છે ત્યારે હવે પોલીસે આ મિસિંગ મોબાઈલ લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે। બીજી વસ્તુ એ પણ સામે આવી છે કે હત્યારાઓ જે છે એ 2 હથિયારનો ઉપયોગ કરેલો છે। એક દેશી તમંચો હોઈ શકે છે અને બીજું જે પિસ્ટલ જે હતી એ પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને આ બંને વસ્તુઓના કારતૂસ જે છે ત્યાં મળી આવ્યા છે, જેમાં 3 ફૂટેલા અને 2 ફૂટેલા અને 3 જીવતા મળી આવ્યા છે। એટલે આ બંને હથિયારો જે છે એ કઈ રીતે લાવવામાં આવ્યા। બીજી વસ્તુ એ પણ સામે આવી છે નુપુર કે જ્યારે હત્યારાઓએ દરવાજો ખખડાવ્યો ત્યારે જયંતિ ભાનુશાળીને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક અજુગતું થવાનું છે, જેના કારણે તેણે દરવાજો બંધ કરવાનો, પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જે એનાથી ન થઈ શક્યો અને અંતે એને મોત જે છે એ ભેટી ગયું હતું। તો હવે આગળની તપાસની જો વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળીની ટિકિટ લેનાર વ્યક્તિ કોણ હતો, કોણે ટિકિટ લઈ આવી દીધી હતી, એ અંગે પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। કારણ કે એકદમ ચોક્કસ બાતમી આપવામાં આવેલી હતી કે H1 કોચની અંદર જેનો સીટ નંબર આ છે। આ તમામ મુદ્દાઓ ઉપરથી અત્યારે પોલીસ તપાસ કરી રહી છે ને હવે અત્યારે આખરની જે છેલ્લી કડીની વાત કરવામાં આવે, જે પોલીસને શોધવાની છે એ કડી શોધવાની છે કે હત્યારાઓ મોબાઈલ શા માટે લઈને ગયા અને એ મોબાઈલની અંદર શું હતું, મોબાઈલમાં કોને નુકસાન કરતી વસ્તુ હતી અને જેણે મોબાઈલ ચોર્યો છે શું એણે જ હત્યા કરી છે અથવા તો કરાવી છે। નુપુર, બિલકુલ ઉદય, આભાર સમગ્ર માહિતી માટે। તો જેમ જેમ પૂછતાછ થઈ રહી છે, નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, વધુ એક મોટો ઘટસ્ફોટ કે 2 માંથી એક મોબાઈલ તેમનો ગાયબ છે। બની શકે કે આ મોબાઈલ માટે જ હત્યા થઈ હોય, અથવા એવું પણ બની શકે કે જે હત્યારાઓ માટે પુરાવા કોઈ હોય તે આ મોબાઈલમાં કેદ હોય અને જેને લઈને જ આ મોબાઈલ લઈ ગયા છે હત્યારાઓ। તો હાલ તો 2 માંથી એક મોબાઈલ ગાયબ હોવાની માહિતી મળી રહી છે। હજી પણ કોચ અટેન્ડન્ટની પૂછતાછ થઈ રહી છે, ટીટીની પૂછતાછ થઈ રહી છે, જેમાં અનેક નવા ખુલાસા થઈ શકે। વધુ એક વિગત એ પણ સામે આવી છે કે જયંતિ ભાનુશાળી જે ભાળી ગયા હતા કે કંઈક અજુગતું થવાનું છે અને તેને લઈને જે 2 હત્યારા આવી ચડ્યા હતા તેમને રોકવા માટે તેમણે દરવાજો બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ ન કરી શક્યા। તો મહત્વની વિગત જે સામે આવી છે આ હત્યા કેસમાં કે 2 હથિયારનો ઉપયોગ થયો છે, 2 હત્યારાઓ હોવાનું સામે આવ્યું હતું અને હવે 2 હથિયાર હોવાનું પણ સામે આવ્યું છે। તો ભાનુશાળીનો મોબાઈલ પણ લઈ ગયા છે હત્યારા। પોલીસે મોબાઈલને લઈને પહેલા તો તપાસ શરૂ કરી છે। પોલીસે ભાનુશાળીને ટિકિટ આપનારની પણ તપાસ શરૂ કરી છે।
કોણે ટિકિટ બુક કરી હતી, કોણે ટિકિટ લાવી આપી તેમને, તે તમામ તપાસનો વિષય, કારણ કે જે હત્યારાઓ હતા તેમની પાસે ચોક્કસ માહિતી હતી કે આ ટ્રેનમાં ભુજથી બેસવાના છે જયંતિ ભાનુશાળી, આ કોચમાં બેઠા છે, કઈ સીટ નંબર છે, આ તમામ માહિતી હત્યારાઓને કઈ રીતે મળી તે પણ તપાસનો વિષય।